भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वंशी विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। वासनाथ वासुदेवस्य वाशितं भुवनत्रय सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते। काशीश्वरीं परादेवीं
भवानीं भुवनेश्वरीं आद्यां शक्तिं च शूलस्य चेहरं प्रणमाम्यहम्। आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरूं। पधारिए पवन कुमार, कृष्णं नारायणं वन्दे, कृष्णं वन्दे व्रजप्रियम्, कृष्णं द्वैपायनं वन्दे, कृष्णं वन्दे वृथासुतम्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। बोलिए श्री बालकृष्ण लाल की जय। हरे राम 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 हरे हरे। राम राम हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण
कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम श्री राधे राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे हरे ओ राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे ओ राम राम हरे हरे राम राम हरे हरे ओ कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे ओ कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे
श्रीमद्भागवत भगवान की जय। श्रीमद्भागवतं पुराण तिलक यद वैष्णवानां धनम् यस्मिन् पारमहंस्यमेव ममल ज्ञानं परं गीयते। यत्र ज्ञान विराग भक्ति सहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारण परो भक्त्या विमुच्ये नरः। श्री सुखदेव जी महाराज की जय। सौने जय श्री कृष्ण, जय माता जी। आइए परम आनंद स्वरूप नंद नंदन वासुदेव श्री कृष्णचंद्र परमात्मा की कृपा से, भागवत भगवान की दया से और पूर्वजों के आशीर्वाद से पितृओना मोक्ष अर्थे आयोजित श्रीमद भागवत ज्ञान यज्ञ જેમની સમક્ષ બેસી આપણે સપ્ત દિવસી જ્ઞાન યજ્ઞના આ તૃતીય દિવસનો મંગલ પ્રારંભ કરી અને ભાગવત રૂપી કલ્પ વૃક્ષની છાયામાં બેસી ભક્તિ રૂપી નદીના કિનારે બેસી વૈરાગ્ય રૂપી પાત્ર પર વિવેક રૂપી બીજ વાવી आओ આજના પવિત્ર મંગલ પ્રારંભની અંદર હરિ ગુણગાન ગાવાની કોશિશ કરીએ। શ્રીમદ ભાગવત એવું આપણે શબ્દ બોલીએ, એવું ઉચ્ચારણ કરીએ। તો ભાગવતજીની આગળ શ્રીમદ શબ્દ લાગ્યો। શ્રીમદ શબ્દ ભાગવતજીની આગળ લાગ્યો અને ભગવત ગીતાની આગળ શ્રીમદ શબ્દ લાગ્યો। श्री रामायण जी कहवाय, श्रीमद रामायण न कहवाय। श्री महाभारत कहवाय, श्रीमद महाभारत न कहवाय। केवल भागवत जी नी आगळ श्रीमद शब्द लाग्यो एनो अर्थ एवो छे
શ્રી એટલે સ્વયં લક્ષ્મી, યાની જગદંબાનું સ્વરૂપ. મદ એટલે એનો અર્થ થાય અભિમાન. બીજા અર્થમાં જોવા જઈએ તો શ્રીમદ શબ્દ એ એનો બીજ છે. એટલા માટે શ્રીમદ ભાગવત કેમ કે સ્વયં શ્રી કૃષ્ણ છે, એટલા માટે શ્રીમદ શબ્દ લાગ્યો, કેમ કે પોતે સચ્ચિદાનંદ છે. જેણે પૃથ્વીનું સર્જન કર્યું, આ સંસારનું સર્જન કર્યું, છતાં જેનામાં અભિમાન નથી, એવા સચ્ચિદાનંદ, જેમની વંદના આપણે પ્રથમ દિવસે મહાત્મ્યમાં કરી. શ્રીમદ શબ્દ એટલા માટે લાગે. અને જ્યાં ભાગવતજીની વ્યાખ્યા જોવા જઈએ તો ભાગવતજી 4 શબ્દમાં ભાગવત નામ છે. એ 4 શબ્દનો અર્થ એ પણ થાય છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચારેય પુરુષાર્થોને સાધવાનું જો કોઈ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. બીજા અર્થમાં જોઈએ, સંસ્કૃતની વ્યાખ્યા જોઈએ, વિદ્વાનોના વ્યાકરણની વ્યાખ્યા જોઈએ તો ભ ઉપરથી એવો અર્થ નીકળ્યો ભાષતે પ્રકાશતે અનેન ઇતિ ભ. એટલે શું? જે પોતાના જ પ્રકાશથી પ્રકાશમાન છે એવો ભાગવત. જેનો કોઈ બીજો પ્રકાશ પડે છે, બીજા દ્વારા પ્રકાશિત થયું છે એવું નથી. એ પોતે જ પ્રકાશ્યમાન છે. એટલા માટે પેલો અક્ષર ભ. ભાષતે પ્રકાશતે અનેન ઇતિ ભ. બીજો અક્ષર છે ગ. ભા ગ. એનો અર્થ એવો કર્યો ગીયતે નારદાદિભિઃ ઋષિભિઃ ઇતિ ગ. એટલે શું? જે નારદાદિ ઋષિઓ દ્વારા જે ગાથાનું ગાયન કરવામાં આવેલું છે, જે ગાથા વાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી, એવું આ શ્રીમદ ભાગવત, જેને ઋષિઓ સેવે છે. એટલે બીજો અક્ષર ગ. ત્રીજો અક્ષર વ. વનો અર્થ શું? વર્તન્તે સર્વશાસ્ત્રાણી સા ગાથા ઇયમ ભાગવતી ગાથા. શુદ્ધ ગુજરાતીમાં કહેવા જઈએ તો એવું કહેવાય કે જેમાં સર્વ શાસ્ત્રોનો નિચોડ છે, સર્વ શાસ્ત્રોનો સાર છુપાયેલો છે. એટલા માટે ત્રીજો શબ્દ વ. અને ચોથો શબ્દ છે ત. ભાગવત. તનો અર્થ એવો બતાવ્યો, એની વ્યુત્પત્તિ એવી બતાવી, તરંતે ઇતરે જનાહ ઇતિ ત. એટલે જે એના શરણમાં રહે છે, એના માર્ગ ઉપર ચાલે છે, એની મુક્તિ અવશ્ય થાય છે. એટલા માટે ત. ભાગવત. અને સરળ ભક્તોએ પોતાની ભક્તિ દ્વારા વ્યાખ્યા કેવી રીતે બતાવી? ભ કેતા ભક્તિ, ગ કેતા જ્ઞાન, વ કેતા વૈરાગ્ય અને ત કેતા મોક્ષ, મુક્તિ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેયનો સંગમ થાય અને જે મુક્તિનું જે સાધન અપાવનારું છે એ જ શ્રીમદ ભાગવત. તો વિચાર કરો, ભાગવત કથા સાંભળવી એ પણ ભાગ્યની વાત છે.
મુખમાંથી ભગવાનનું નામ લેવું એ ભાગ્યની વાત છે. બાકી કદાચ લેવા ધારીએ ને તોય લઈ શકીએ એવો સમય નથી. નક્કી કરો જો હું રોજ કે કલાક ભગવાનની સામે બેસું, નહીં બેસાય. હા, એના માટે દ્રઢતા જોઈએ, નિશ્ચય જોઈએ, ક્ષમતા જોઈએ બેસવાની. પિતૃઓનો તો મોક્ષ અવશ્ય થવાનો જ છે. અને એના ભાગવતજી બિરાજમાન થાય ત્યારથી જેવું માનવાનું કે પિતૃઓનો મોક્ષ થયો. પણ જીવતા મુક્તિ અપાવે, જીવનનું કલ્યાણ કરવા માટેની આ ગંગા છે. ભાગવતને બીજું રૂપ આપ્યું ગંગાનું. ભાગવત સુધા છે, ભાગવત ગંગા છે. ભાગવત એ સાગર પણ કહેવાય છે. એટલા માટે ભાગવતને સાંભળવું એ હરિની કૃપાની વાત છે. હરિની કૃપા જોઈએ. અને હકીકતમાં તો જીવનમાં ક્યારેય જે હરિકથા સાંભળતો નથી, જીવનમાં ક્યારેય જે હરિના દ્વાર સુધી, મંદિર સુધી જતો નથી, એ મનુષ્ય નથી. અરે વિચાર કરો, આપણા વડવાઓ પૂર્વજો ગામડામાં એવું કહેતા, મેં તો સાંભળેલું એટલે મને યાદ છે કે રોટલા ઉપર ઘી નો ચોપડીએ ને તો રોટલો વાંજ્યો ગણાય. રોટલા પર ઘી ન ચોપડીએ તો રોટલો વાંજ્યો કહેવાય. એમ દિવસમાં એકવાર જો હરિભજન ન થાય તો એ દિવસે વાંજ્યો કહેવાય. એમ દિવસની વાત તો બાજુમાં મૂકો, પણ આખા જીવનમાં જેણે નાસ્તિકતા જ વાપરી હોય, નિર્દયતા વાપરી હોય, નિષ્ઠુરતા વાપરી હોય, એ વ્યક્તિનું આખું જીવન વાંજ્યું કહેવાય. માટે ये कथा जीवन को अवंध्य बनाने की गाथा है. એવું નથી કોઈ સંતે એવો અર્થ કર્યો કે ભાઈ કથા શબ્દને ઉલટાવો શુદ્ધ ગુજરાતીમાં તો થાક થાય. થાક. એવું નથી કે થાક ઉતારવા માટેની આ કથા છે કે તમે થાકી ગયા હોય, આટલા દિવસ દિવાળીના કામ કરીને પછી લાભ પાંચમથી કથા બેસે એટલે આપણે આવી જાવું, કથામાં બેસીને આરામ કરીને કથા સાંભળીએ. ના, એના માટે કથા નથી. જીવનનો થાક ઉતારવા માટેની આ કથા છે. જીવનનો થાક, કેટલાય જન્મોના થાક ઉતારવા માટેની આ ગાથા છે. 84 લાખના ફેરામાં ફરિયાદ કરીએ છે, એનો થાક ઉતારવા માટેની આ કથા છે. પછી ઘરે લેણાવાળા આવતા હોય, બૈરી છોકરા કંટાળી ગયા હોય, ઘરવાળાથી કંટાળી ગયા હોય, પરિવારથી કંટાળી ગયા હોય, ને હંતાતા આવીને કથા સાંભળવા બેસી જઈએ. એ કથા સાંભળી ન કહેવાય, એમ કથા ન સંભળાય. એના માટે સત્ય ભાવ જાગૃત કરવો પડે. પણ મૂળ વાત, જેણે જીવનમાં ક્યારેય હરિકથા શ્રવણ નથી કરી એ વ્યક્તિના કાન નથી પણ સર્પના દર છે. કેવી રીતે? जिन हरि कथा सुनहि नहीं काना, जिन हरि कथा सुनहि नहीं काना, जिन हरि कथा सुनहि नहीं काना। तुलसीदासजीએ કહ્યું રામાયણમાં, जिन हरि कथा सुनहि नहीं काना, जिन हरि कथा सुनहि नहीं काना। श्रवण रंध्र अहि भवन समाना, श्रवण रंध्र भवन समाना, जिन हरि कथा
कथा सुनहि नहीं काना। जिन हरि कथा सुनहि नहीं काना। જેણે કથા સાંભળી નથી કદી એના કાન કાન નથી, પણ શું છે? સર્પના દર છે. એનો પુરાવો પાછો ભાગવતજીમાં આપ્યો. બિલે બતોરો ક્રમ વિક્રમાન્યે ન શૃણવત કર્ણ પુટે નરસ્ય જીહવા સતી ધારદોરી કે વસુત ન ચોવગા યત્યુરુગાય ગાથા जिन हरि कथा सुनहि नहीं काना। जिन हरि कथा सुनहि नहीं काना। जय हो। ભાગવતજીમાં પુરાવો આપ્યો. બિલે બતુ રૂક્રમ વિક્રમાન્યે ન શૃણવત કર્ણ પુટે નરસ્ય. આ કાન ભગવાનની કથા સાંભળતા નથી, સત્સંગ સાંભળતા નથી, કીર્તન કરતા નથી. એ કાન કાન નથી, સર્પના બિલ છે. પછી શું કીધું? જીહવા સતી ધારદુરી કે વસુત નચો બગાયત્યુરુગાય ગાથા. જે જીભ હરિનું નામ નથી લેતી, જે જીભ રામનું નામ નથી લેતી, એ જીભ નથી પણ દેડકાની જીભ સમાન છે. વિચાર તો કરો, વ્યાખ્યા કેવી આપી. અને આંખથી કદી ભગવાનના દર્શન નથી કર્યા, સંતના દર્શન નથી કર્યા. એ આંખ નથી, પણ શું છે? એની વ્યાખ્યા પાછી રામાયણમાં તુલસીદાસજી આપી. નયન નહીં સંત દરસ નહીં દેખા. 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 લોચન મોર પંખ કરી લેખા. શું કીધું? લોચન મોર પંખ કરી લેખા. 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 जिन हरि कथा सुनहि नहीं काना. 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 नय नहीं संत दरस नहीं देखा. લોચન મોર પંખ કરી લેખા. જે વ્યક્તિએ, જે પુરુષે, જે સ્ત્રીએ, જે માનવે આંખથી કદી ભગવાનના દર્શન નથી કર્યા, આંખથી કદી સંતના સાધુના દર્શન નથી કર્યા, એ આંખ નથી, મોર પીંછ સમાન છે, મોરના પંખ છે. તો વિચાર કરો કે આ તુલસીદાસજીએ જે ભાષામાં વાત કરી, ચોપાઈની ભાષામાં જે ભાગવતજીએ શ્લોકમાં વાત કરી, વિચાર કરો, એક એક શ્લોક સમજો તો શું સમજવા નથી મળતું. આપણને ખ્યાલ આવે કે આપણે કયા માર્ગે ચાલીએ છીએ.
આંખ એ આંખ નથી, મોર પંખ સમાન છે. અને જે પગ હરિના મંદિર સુધી જતા નથી એ પગ પગ નથી, ઝાડના થડ છે. માટે દિવસમાં એકવાર પણ ભાવથી હરિ સુમિરન કરવું. અને કળિયુગમાં તો મેં આગળ પૂર્વ પ્રવચનમાં પણ મેં કીધું કે કળિયુગમાં તો કીર્તન બહુ ઉત્તમ છે. કલૌ કેશવ કીર્તનાથ. કળિયુગમાં કેવલ કીર્તન માત્રથી ભગવાન મળે. અને આ વસ્તુમાં કદી શંકા ન કરવી. શંકા કરવા ગયા તો મર્યા. સમાજમાં ભલે બહુ મોટપથી ફરતા હોઈએ પણ ભગવાનની દ્રષ્ટિમાં તો આપણે કંઈ નથી. જે હરિમાં શંકા કરે એ શંકા એનો વિનાશ કરાવે. જે ભગવાનના ભક્તોમાં શંકા કરે એનો નાશ થાય. અને એવા કેટલાય દાખલા છે, કેટલાય પુરાવા છે ને આપણે સમાજમાં જોઈએ પણ છીએ કે જેણે ભગવાનના ભક્તનું અપમાન કર્યું એની શું હાલત થઈ. પણ એ હરિની કથા સાંભળવા બેઠા, એના શરણે બેઠા તો એના થઈને રહીએ એવો ભાવ જગાડીએ. અને અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કપિલ ભગવાનના સાંખ્ય ઉપદેશ તરફ લઈ જાય છે. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું અને માતા દેવહૂતિએ બે હાથ જોડીને પ્રાર્થના કરી છે. શું પ્રાર્થના કરી? હે મહાપુરુષ, હે અવતારી પુરુષ ભગવાન કપિલ, પરમ પ્રધાનમ પુરુષમ મહાંતમ કાલમ કવિમ ત્રિવૃતમ લોકપાલમ આત્માનુભૂત્યા નુગતમ પ્રપંચ સ્વચ્છંદ શક્તિમ કપિલમ પ્રપદ્યે સ્વચ્છંદ શક્તિમ કપિલમ પ્રપદ્યે. હે કપિલ ભગવાન, હે સ્વયં નારાયણ, હવે મને ઉપદેશ આપો. કપિલ ભગવાને કહ્યું, માં, હું તમારે ત્યાં સ્વયં નારાયણ પુત્ર બનીને આવ્યો, પણ તમે તો મારી માં છો, તમને હું વંદન કરું. ત્યારે માએ કહ્યું કે મારે તમારી પાસેથી તો જ્ઞાન લેવાનું છે કે જીવનમાં નારી ધર્મ શું છે, સાંખ્ય જ્ઞાન શું છે, મને ઉપદેશ આપો. ત્યારે કરદમ ઋષિ તો તપ કરવા માટે નીકળી ગયા છે. માં, ભગવાન કપિલ જે એમના પુત્ર છે, દીકરા છે, એમના શરણમાં બેઠા અને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહે છે, મને ઉપદેશ આપો, મને જ્ઞાન આપો. અને જ્યારે કોઈ સારા વૈદ્ય મળી જાય તો દર્દીના દુઃખને દૂર થવામાં વાર નથી લાગતી, પણ સારા વૈદ્ય ડોક્ટર મળે તો. પણ ગુરુ શિષ્યથી કદી છુપાવતા નથી, કદી એનાથી કોઈ અંધકાર રાખતા નથી. ગુરુ તો બધું શિષ્યને શીખવાડવા તૈયાર જ છે, પણ શિષ્યમાં શિષ્યતા જોઈએ. એક્ઝામ્પલ રીતે, ઉદાહરણમાં જોઈએ તો શ્રોતાઓને જો કથા સાંભળવામાં રસ ન હોય તો વક્તા શું કરવાના? શ્રોતાઓને પણ કથા સાંભળવામાં ભાવ હોવો જોઈએ.
તો બધું બોલાવવું તો એના હાથની વાત છે. બધું નીકળે અને જીવનમાં કંઈક ઉતરે. એમ ગુરુ છે, સદગુરુ છે, એ વૈદ્ય સમાન છે. આપણે કોઈ પ્રશ્નમાં ફસાયા હોઈએ તો એવું નથી કે આપણે જેને ગુરુ કર્યા એને જ આપણે પૂછી શકીએ. આપણા પિતા પણ આપણા ગુરુ છે, આપણા વડીલ જે હોય એ પણ આપણા ગુરુ છે. એ પણ આપણને સત્ય માર્ગ બતાવી શકે છે, પણ લેવાની આપણામાં ક્ષમતા હોય તો. એટલા માટે સદગુરુ કોણ છે? સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે વિબુધ વૈદ્ય ભવ ભીમ રોગ કે વિબુધ વૈદ્ય ભવ ભીમ રોગ કે. ભવ ભવના રોગ ટાળે એનું નામ સાચા સદગુરુ. કપિલ ભગવાન માં દેવહૂતિને એ જ્ઞાન આપે કે માં, વૈદ્ય સારા મળી જાય તો આપણા દર્દને મિટાવવાની તાકાત તો એનામાં છે, પણ આપણી એ વૈદ્ય તરફની જે શ્રદ્ધા છે એ નિષ્ઠાપૂર્વક શ્રદ્ધા હોવી જોઈએ. અને ઘણાના સ્વભાવ એવા હોય કે ઘણાના સ્વભાવથી વૈદ્ય હેરાન થઈ જતા હોય, ડોક્ટર હેરાન થઈ જાય. એવું નથી કે ડોક્ટર બહુ ભણેલા હોય તો એને ક્યારેક એવા ભટકાઈ જતા હોય. વક્તાને ક્યારેક ઉલટા પ્રશ્ન પૂછવા વાળા શ્રોતા મળી જતા હોય. એ અમારા અનુભવ છે. ઘણાના એવા પ્રશ્ન હોય કે મહારાજ તમે કથામાં એમ કીધેલું કે દક્ષ મહારાજનું મસ્તક કપાયું અને રસ્તામાં ભગવાને આદેશ કર્યો, એ કથા આવશે આગળ, કે જેનું મસ્તક મળે એનું લઈ આવો અને દક્ષ મહારાજના માથે મૂકો. એટલે બકરાનું મળ્યું તો બકરાનું મુખ ચડાવ્યું. એમ એ વાત તો ગળે ઉતરી, પણ પછી પેલું ગણપતિ ભગવાનનું મસ્તક જે કપાયું એ મસ્તક ચંદ્રના રથમાં ગયું. બરાબર. પછી ત્યાં ભગવાને એવું કીધું કે રસ્તામાં દેવતાઓ તમને જે મળે પ્રાણી, જે કોઈ પણ મળે એનું મસ્તક લઈ આવો, એક ગણેશના ધડ પર ચડાવવાનું. એમાં મળ્યો ગજ, હાથી. એ હાથીનું મસ્તક ચડાવ્યું તો ગણપતિ ભગવાનનું મસ્તક તો ચંદ્રના રથમાં પડ્યું, તો હાથીનું ધડ ક્યાં ગયું? એટલે આવા પ્રશ્ન કરવા વાળા અમને મળતા હોય ત્યારે અમારે એવો જવાબ આપવો પડે કે ભાઈ તું આટલી બધી ડીપમાં જામાં, આટલી બધી શંકા કરમાં. એ ચંદ્રના રથમાં ગણપતિનું મસ્તક પડ્યું ને એને ગોતી આવ, પછી ધડ ક્યાં છે ને હાથીનું એ હું ગોતી આવીશ. એટલે અમને આવા મળી જતા હોય, એમ ડોક્ટરોને એવા દર્દીઓ મળી જાય. એમાં એકવાર એક ડોક્ટર યુએસએ જઈને પાવરફુલ ડોક્ટર બનીને આવ્યા. તો એવા ડોક્ટર બની ગયા કે આખા કુટુંબનું નહીં, એના આખા પરિવારનું, એના મા બાપનું નામ રોશન કર્યું. હોસ્પિટલ બનાવી, 10 લાખના ખર્ચે હોસ્પિટલ બનાવી અને બેહી ગયા સીટ ઉપર.
એમાં નવું હજી ચાલુ કરેલું એટલે એને અનુભવ તો બીજા ન હોય. ડોક્ટરી ભણેલા હોય, એમાં એના વિજ્ઞાનમાં કે એના ગણિતમાં કે એના દર્દને તપાસવામાં કદી ખોટ ન હોય. જે ભણેલા હોય એ, અને ભણેલા હોય એ જ સાચી દવા કરી શકે. તો ખુરશી ઉપર બેઠા હતા તો એ દર્દી આવ્યા. એક દર્દી આવીને ડોક્ટર સાહેબને વાત કરી, સાહેબ એક વાત કરું, બોલો ને શું તકલીફ છે તમને? તાવ આવે છે, શરદી થઈ, શું થયું? ઉધરસ બહુ આવે? ના, મને કઈ દર્દ નથી, મને એક જ દર્દ છે. બોલે કયું દર્દ? હું કે આ આંગળી જ્યાં અડાડો શરીરના અંગે ત્યાં મન દુખે. ડોક્ટર ઘડીક ચક્કર ખાઈ ગયા. ઓહો, આ કેવું દર્દ? તો કે બતાવો તો. ડોક્ટરે કીધું મને બતાવો, પ્રત્યક્ષ હું જોઉં તો મને ખબર પડે. દર્દીએ કીધું હા બતાવું સાહેબ. આ આંગળી અહીં દબાવી, ઓય માં કે. આ આંગળી પાછી અહીં દબાવી તો કે ઓય બાપા. ડોક્ટર કે હા સાલું દર્દ ખરું છે. દવા આપી, 1 મહિનો સુધી દવા ખાધી. પાછા આવ્યા એપોઇન્ટમેન્ટ લઈને, અને પાછા આવ્યા કે હજી સાહેબ મટ્યું નથી. ડોક્ટર થોડી બુદ્ધિ વાપરી કે હવે તો કાં મારી ખામી હોવી જોઈએ કાં એની ખામી હોવી જોઈએ. મારા ભણતરમાં ખોટ નથી, પણ ક્યાંક ગણતર ખૂટે છે. ડોક્ટરે કીધું હવે એક કામ કરો, એ આંગળી તમે જ્યાં મૂકો ત્યાં દુખે ને? તો કે હા. હાથ બતાવો મને. જ્યાં એ આંગળી જોઈને ડોક્ટર સાહેબે તો આંગળી જ પાકી ગયેલી હતી, એટલે જ્યાં અડીને આંગળી દુખે એટલે એમ માને કે મને શરીરમાં ગમે ત્યાં દુખે. ડોક્ટરે કીધું કે લો આવું ક્યાં ભણવામાં આવ્યું? એટલે ઘણા ડોક્ટરને ચક્કર ખવડાવી દે એવા દર્દી હોય, અને ઘણા દર્દીને ચક્કર ખવડાવી દે એવા ડોક્ટર પણ મળતા હોય. એટલે આમાં બધું અરસપરસ હોય, ક્યારે કોણ કેવું મળી જાય નક્કી ન હોય. એટલે જો ગુરુમાં ગુરુતા હોય તો એ શિષ્યને કદી ગુરુમાં ગુરુતા શોધવાની જરૂર નથી હોતી. પેલા પોતાનામાં શિષ્યતા જોઈએ તો ગુરુ તો સામે ચાલીને આવે. ગુરુ એ ભવના રોગ મટાડે. એમ અહીંયા કપિલ ભગવાન માતા દેવહૂતિને જ્ઞાન આપે છે. માં, જ્ઞાન લેવા માટે શિષ્ય જેવું બનવું પડે. જ્ઞાન લેવા માટે એક કોઈના શરણાગત થવું પડે તો જ્ઞાન પ્રાપ્ત થાય. અને જ્ઞાન પચાવવું બહુ અઘરું છે. જ્ઞાનને પચાવવા માટે સરળ બનવું પડે. પણ આપણે એમ કહીએ કે ભાઈ બધાએ સત્ય બોલવું, બધાને ખબર છે સાચું બોલવું, સાચું બોલવું, પણ બધાએ બોલે છે પણ થાય છે ખરું? ના. બધાને ખ્યાલ જ છે કે મારી આ ફરજ છે ધર્મની રક્ષા કરવી, પણ એ થઈ શકે છે? ના. સત્ય સમજવા છતાં આપણે ક્યારેક માર્ગ ચૂકી જઈએ છીએ, બધી ખબર હોવા છતાં. બાકી શું કોઈને રામાયણ નથી ખબર? શું કોઈને ભાગવત કથા નથી આવડતી? શું કોઈને મહાભારતમાં શું આવે નથી ખબર? બધાને ખબર જ છે. તોય આટલા પ્રવચન કરવા પડે, આટલી કથાઓ કરવી પડે. શું કામ? ખબર હોવા છતાં અણસમજ બનીએ છીએ એટલા માટે. પણ આ કપિલ ભગવાન માતા દેવહૂતિને સમજાવે કે માં, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારેયને એક કરવા પડે અને વિષય વાસના છોડવી પડે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારેયના પાછા દેવતાઓ છે અલગ અલગ. મનના દેવ ચંદ્રમા, બુદ્ધિના દેવ બ્રહ્મા, ચિત્તના દેવ નારાયણ અને અહંકારના દેવ ભગવાન શિવ. વિષય વાસનાનો ત્યાગ કરવો પડે ત્યારે ભક્તિ રૂપી બીજ
પ્રાપ્ત થાય અને એ બીજ દ્વારા વિવેક મળે અને વિવેક વૈરાગ્ય સાથે લઈને આવે અને એના પછી જ્ઞાનને પચાવવાની ક્ષમતા આવે અને ત્યાર પછી હરિની પ્રાપ્તિ થાય. એમ અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે કે કપિલ ભગવાને માતા દેવહૂતિને અન્ય પ્રકારે ઉપદેશ આપ્યા કે માં, નારી ધર્મ શું છે એ તમને હું સમજાવું. ભાગવતજીમાં એક વાતને લઈને ભાગવત કથા નથી, હરેકને લાગુ પડે, હરેકને જીવનમાં ઉતારવા જેવી બાબતો આ ભાગવત કથામાં છે. પુરુષનો ધર્મ શું, સંતનો ધર્મ શું, સંતની ફરજ શું, ભક્તની ફરજ શું, ભક્તની ભક્તિ કેવી હોય, ભક્તની નિષ્ઠા કેવી હોય, એની શ્રદ્ધા કેવી હોય અને નારીનો ધર્મ શું, આ બધું જ ભાગવત શીખવાડે છે. એટલા માટે તો ભાગવત ભવ રોગનું રામબાણ છે. નારી ધર્મ શું એ કપિલ ભગવાન સમજાવે માતા દેવહૂતિને અને કહેવા લાગ્યા કે નારીએ નિત્ય હરોજના માટે દેવી દેવતાની પૂજા કરવી તો શ્રેષ્ઠ છે, પણ પોતાના સ્વામીની પણ પૂજા કરવી. અખંડ સૌભાગ્યવતી નારીએ પોતાના સ્વામીની નિત્ય પૂજા કરવી. આવું ભગવાન કપિલ બોલ્યા છે. અને હા, એ વસ્તુ સત્ય છે કે બહેનો માટે ભલે બધા જ દેવી દેવતા ભગવાન છે, પણ સાચા ભગવાન તો તેના પતિ જ છે. અને પતિને ઉપમા આપી છે ભગવાનની, જેમ ગુરુને આપીને એમ પતિને આપી. પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વર. બહેનો માટે બધું ઈ જ હોવું જોઈએ. સવારમાં ચા ભાખરી ખાધા વગરના ઓફિસે વિયા જાય અને આ માળા લઈને ઠાકોરજી હવેલી 108 પ્રદક્ષિણા કરે, એમાં ઠાકોરજી રાજી ન થાય. આ દુઃખ લગાડવા જેવી વાત નથી, સત્ય વાત છે ને સાચી વાત કરું છું. કાંઈ વાંધો નહીં, તમે હસો, ખુશ થાવ, તમારે મહારાજે આજ વારો લીધો છે. ખુશ થઈ ગયા, બોલો. પણ સ્ત્રીઓ માટે ધર્મ છે પતિની સેવા. શુદ્ધ ગુજરાતી ભાષામાં, આપણી ગામઠી ભાષામાં કહે ને કે ઉંબરા મૂકીને બહેનોએ ડુંગરા પૂજવા જવાની જરૂર નથી. નિત્ય પતિની સેવા કરવી, પતિની પૂજા કરવી, પતિને વંદન કરવા. વાર તહેવારે તો બધા લાગતા હોય, વાર તહેવારે તો બધા લાગતા હોય, પણ એ મનમાં કંઈક લેવાની આશા એ લાગતા હોય. હમણાં જ 9 વર્ષ ગયું, બધાનો અનુભવ જ હશે. હકીકતમાં તો શાસ્ત્ર એવું બતાવે છે કે નિત્ય પતિના જમણા ચરણે કંકુનો અંગૂઠાએ તિલક કરવું, એને પગે લાગવા, એની પૂજા કરવી ને પછી ઠાકોરજીની પૂજા કરવી. આ મારા ઘરનું નથી બોલતો, આ શાસ્ત્ર બોલે છે. હા, એનામાં અવગુણ ગમે તેવા હોય એ જોવાની જરૂર નથી. સદગુણ હોય કે અવગુણ હોય, પણ તમારી ફરજ શું છે, નારીની ફરજ શું છે, એ ફરજમાં રહેવાની જરૂર છે. પણ વ્યક્તિ, કોઈ પણ માનવ સામેવાળા વ્યક્તિની જ્યારે અવગણના કરવામાં રહે ત્યારે પોતાનો ધર્મ શું છે એ ભૂલી બેસે છે. સામેવાળાને જોવામાં રહીએ કે આ આટલું કરે છે તો હું આટલું કરું, અને એમાં ને એમાં પાછો રહી જાય. નિત્ય પતિની સેવા કરવી, પતિની પૂજા કરવી, ત્યારબાદ ભગવાનની પૂજા કરવી. આવો નારી ધર્મ કપિલ ભગવાને માતા દેવહૂતિને બતાવ્યો. એટલે મારું તો એવું કેવું છે, જો કથા સાંભળવા દિલથી જ સાંભળતા હોય, ભગવાન ઉપર જો તમને શ્રદ્ધા છે જ, એમાં ના નથી, તો બહેનો માતાઓ કદાચ નિયમ એવો લેજો
કે રોજ પતિને પગે લાગવું, વાર તહેવાર સિવાય રોજ લાગવું. અને એ લાગ્યા પછી તમે એનો ફર્ક જોજો. એ હું તમને કહું, પાણી માગશો તો દૂધ નો આપે તો મને કેવું. પાછા એમ હસતા નહીં કે આ મને અનુભવ છે, મને કાંઈ અનુભવ નથી. હજી આ બધી વસ્તુથી હું બહાર છું. એ તો એની ઈચ્છાની વાત છે. પણ સદપાત્ર જીવનમાં મળવું એ પણ પ્રભુની કૃપાની ઈચ્છાની વાત છે. એમાં પણ પ્રભુ કૃપા જોઈએ. પત્નીને સારો પતિ મળવો એ ભગવાનની કૃપા, પતિને સારી પત્ની મળવી એ ભગવાનની કૃપા. પણ અહીંયા કપિલ ભગવાન માતા દેવહૂતિને બતાવે કે અહીંયા નારી ધર્મ શું છે. કેવલ અપ્રાપ્ય પરિસ્થિતિનું ચિંતન ન કરવું, પ્રાપ્ય પરિસ્થિતિનું ચિંતન કરવું. એનો અર્થ એવો થાય કે જે લેવા જેવી વસ્તુ છે એ જ લેવી, જે ન લેવા જેવી વસ્તુ હોય એ કદી ગ્રાહ્ય ન કરવી. ખાસ તો સ્ત્રીઓ માટે કદી કોઈની સાંભળેલી વાત ઉપર વિશ્વાસ ન કરવો. પોતાના દ્રષ્ટિથી જે જુઓ તે જ વિશ્વાસ કરવો. અને જો એક શાસ્ત્રની દ્રષ્ટિએ હું ચર્ચા કરું તો એવું કહેવાય, પતિ પત્નીનો સંબંધ છે ને એટલો ભાવ ભર્યો હોવો જોઈએ કે જેમ શિવ અને પાર્વતી હોય. પ્રેમ ઝઘડા નહીં, ઝઘડા ક્લેશથી જીવન નથી ચાલતું. નાની એવી વાતમાં મોટું કંઈ કરીએ અને એનું પરિણામ વિપરીત આવે અને સમાજે જોઈને હસે, એવું શું કામ કરવું? ત્યાગની ભાવના રાખો. એ તમારે એવું વિચારીને આવતા હોય તો કેવો આનંદ આવે કે ચાલો ભાઈ કથા ચાલે છે, ભાગવત કથા, એમાં આપણે જઈએ, સાથે જઈએ. અને હકીકતમાં સાથે આવવું એ પણ બહુ સારી વાત કહેવાય. કથા સાંભળવા પણ સાથે આવવું, આવું ભાગવત કે છે. અને એનો પુરાવો છે મારી પાસે. કથા સાંભળવા પણ સાથે આવું. શું કામ? શિવ પાર્વતી સ્વરૂપ કહેવાય એટલા માટે, લક્ષ્મી નારાયણ કહેવાય એટલા માટે. શિવ અને પાર્વતી કોણ છે ખ્યાલ છે? શ્રદ્ધા અને વિશ્વાસ. પત્ની એ શ્રદ્ધા રૂપ છે અને પતિ એ વિશ્વાસનું પ્રતીક છે. આ એના બધા ગૂઢાર્થ છે. આ એક ચિંતન છે, આ એક મનોમંથન છે. અને એ આનંદથી સાથે કથા સાંભળવા આવે અને પાછા ઘરે જાય અને સાંજે કથામાં લેટ થઈ ગયું હોય, 7 વાગી ગયા હોય, અને કદાચ અહીંયા પ્રસાદ ન લીધો હોય ને ઘરે જઈને કદાચ બાળકો હોય ને પ્રસાદ લેવાની, ત્યાં જઈને બાળકોની ચિંતા હોય એટલે ઉતાવળમાં નીકળી ગયા હોય. તો પ્રેમ કેવો હોવો જોઈએ? પતિ હોય પતિ પત્નીને એમ કેવો જોઈએ, લાવ ચાકુન ટિંડોરા લાવ, હું સમારું, તું જલ્દી તૈયાર કર. અને પછી આ તો મોગરો ચડાવીને ટીવીને રિમોટ લઈને ચેનલ ફેરવતો હોય, મોટું ચડાવતો હોય, રસોઈ તૈયાર, રસોઈ તૈયાર. એમ એને પ્રેમ ન કહેવાય, એને ભાવ ન કહેવાય. પણ પ્રેમ ભાવ એવો હોવો જોઈએ કે જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, આવું કહ્યું છે ભગવાન શિવ અને પાર્વતી છે. માટે નારી ધર્મ શું છે એનું મહત્વ બતાવ્યું અને એવું કહ્યું છે કે મમ પ્રભુ પ્રભુરહમની ભાવનાથી દરેક નારીએ, દરેક પુરુષે ભગવાનનું ભજન કરવું, એના શરણાગત થવું, એવો નિયમ બતાવ્યો. અને કપિલ ભગવાને એવું પણ કહ્યું છે કે જ્યારે
ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર લઈને સ્વયં પોતે આવે છે તો પણ માનવની જેમ અનુસરે છે. તો માનવે માનવ થઈને રહેવું, માનવે માનવ થઈને જીવવું, એની માનવતા રાખવી. અને એક દાખલો જુઓ, ક્યારે વાંદરાને એમ કેવું પડે કે તું ભાઈ વાંદરો થા, કૂતરાને એમ કેવું પડે કે તું કૂતરો થા. પણ માણસ ક્યારેક એવા કર્મ કરી બેસે ને ત્યારે માણસને કેવું પડે કે તું ભાઈ માણસ થા. ભગવાને શેના માટે મોકલ્યા, શું કામ મોકલ્યા, આવું બેઠા બેઠા ક્યારેક ચિંતન કરવું, જો સમય હોય તો. ખાલી એકલું જ એવું નથી કે રૂપિયા પૈસા કમાવા જ મોકલ્યા, દીકરા દીકરીઓને પરણાવવા અને પછી નિવૃત્ત થઈને આટા ફેરા મારવા અને ગપ્પા મારવા, એના માટે નથી મોકલ્યા. ઘણાને પૂછશે ને તમે શું કરો, તો કે બસ હવે તો નિવૃત્ત, ભગવાનની દયા. પણ એ નિવૃત્તિ શેના માટે લીધી તો સમજો. થોડું તો હરિભજન કરો. આખા દિવસમાં કંઈ નહીં તો ખાલી 10 મિનિટ તો સાચા હૃદયથી ભગવાનને પગે લાગો, એટલો તો સમય કાઢો. જ્યારે આપણે ભગવાનના થઈએ તો આપણે ભગવાનને શોધવાની જરૂર નથી પડતી. 14 બ્રહ્માંડનો નાથ સામે ચાલીને આપણને શોધવા આવે કે મારો ભક્ત ક્યાં છે. પણ જો 10 મિનિટ એ સાચા ભાવથી પ્રાર્થના કરીએ તો ભગવાન આપણને જન્મ આપે, માના ઉદરમાં હોઈએ, માના ગર્ભમાં હોઈએ ત્યારે આપણે એટલા બધા પીડાતા હોઈએ, ત્યારે ભગવાનને પોકાર કરીએ ને એમ કહીએ કે મને જલ્દી બહાર લાવ, જલ્દી મને બહાર મોકલ, હવે મારાથી આ પીડા સહન નથી થતી. અને ભગવાન કૃપા કરે અને બહાર આવીએ એટલે શું થાય? વિસ્મૃતિ થાય. ભગવાનને શું પ્રાર્થના કરેલી એ ભૂલી જઈએ ને અંદર કેવું કષ્ટ પડ્યું એ ભૂલી જઈએ. કેમ કે બહાર આવ્યા ભેગી બહારની હવા લાગી જાય, વાતાવરણ લાગી જાય અને બધું ભૂલાઈ જાય. અને આવતા વેત રડવાનો અવાજ કરે એટલે શું કે હુંઆ હુંઆ હુંઆ, એટલે ભગવાનને એમ કે હું અહીંયા ને તું ત્યાં, હવે શું? હું અહીંયા ને તું ત્યાં. પણ કદી ભૂલવું નહીં કે ભગવાને શેના માટે જીવન આપ્યું, શેના માટે આ મનુષ્ય દેહ આપ્યો. અહીંયા કપિલ ભગવાન માતા દેવહૂતિને જ્ઞાન ઉપદેશ કરે કે માં, પ્રાપ્ય પરિસ્થિતિનું ચિંતન કરવું, કદી અહંકાર ન લાવવો, અહંકારનો ત્યાગ કરવો. બહુ જ જ્ઞાન ઉપદેશ કર્યો છે, સાંખ્ય જ્ઞાન કીધું છે. કપિલ ભગવાને જે માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું એ દરેક સાંખ્ય જ્ઞાન કહેવાય. અને એ અહીંયા તૃતીય સ્કંધના અંતની અંદર કપિલ ભગવાને માતા દેવહૂતિને દરેક પ્રકારના ધર્મના ઉપદેશ આપ્યા. દેવહૂતિ માતા આંખમાંથી અશ્રુની ધારા રડવા લાગ્યા કે કપિલ, પરમાત્મા તમે જે મને જ્ઞાન ઉપદેશ કર્યો એ જ્ઞાન મારામાં ઉતર્યું અને આ સર્વ સંસારના મનુષ્યોને પણ આ જ્ઞાન ઉતરે. ત્યારે કપિલ ભગવાને માતાને વંદન કર્યા, દેવહૂતિ માતાને પ્રણામ કરી અને આજ્ઞા લીધી, રજા લીધી કે માં, હવે તારી રજા હોય તો હું મારા કાર્યમાં હું પ્રયાણ કરું, મારા માર્ગ ઉપર હું પ્રયાણ કરું, હું જાઉં. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજન, સ્વયં નારાયણનો અવતાર કપિલ ભગવાન જવાની તૈયારી કરી એટલે માતા દેવહૂતિ રડી પડ્યા, ખોળામાં માથું નાખી અને
રડવા લાગ્યા ત્યારે કપિલ ભગવાને માને સ્વસ્થ બનાવ્યા અને કહ્યું, માં, તું ચિંતા ન કર. અમે તને જ્ઞાન આપ્યું, એ જ્ઞાનનું સેવન કરજે તો તને હર ઘડીએ એવું લાગશે કે હું તારી પાસે છું. જેમ કોઈ વાછરડું ગાયથી દૂર થાય અને એ ગાય માતા રડે, એમ કપિલ ભગવાન માતા દેવહૂતિથી દૂર થયા અને ઊભા થયા, વંદન કર્યા માતા દેવહૂતિને. માતા દેવહૂતિએ કપિલ ભગવાનને વંદન કર્યા અને કપિલ ભગવાન પૂર્વમાં ગંગા સાગર તીર્થની અંદર પ્રયાણ કર્યું. અહીંયા માતા દેવહૂતિ દુઃખી હતા, પણ ભગવાનનું જ્ઞાન આપેલું સ્વસ્થ બન્યા. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે એ માતા દેવહૂતિ આપણા ગુજરાતની અંદર જ સિદ્ધપુરમાં ગયા, તીર્થની અંદર ગયા અને ત્યાં પતિની સેવા કરી, પતિનું સ્મરણ કરી અને પતિના લોકમાં ગયા. અને સુખદેવજી બોલ્યા છે, ય ઇદમનુ શૃણોતિ યો વિદત્તે કપિલ મુનેર્મતમાત્મ યોગ ગુહ્યમ ભગવતી કૃદધિ સુપર્ણકેતા ઉપલભતે ભગવત પદારવિંદમ. અહીંયા મૈત્રેય ભક્ત વિદુરજીને બતાવે કે હે ભક્તરાજ, હે નિષ્પાપ વિદુરજી, તમારા પૂછેલા પ્રશ્નની અંદર મેં તમને સૃષ્ટિનું સર્જન અને ભગવાન વરાહ અવતાર અને કપિલ પ્રાગટ્યની મેં કથા બતાવી, સાંખ્ય જ્ઞાનના ઉપદેશની કથા બતાવી. અને એ કથા સંભળાવી તેને ગરુડધ્વજ ભગવાન નારાયણના એ ચરણની ભક્તિની પ્રાપ્તિ થાય અને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. આમ કહી તૃતીય સ્કંદને વિરામ આપે. આપણે પણ ત્રીજા સ્કંદનું વાણીમય પુષ્પ શ્રી હરિના ભગવાન નારાયણના ચરણોમાં અર્પણ કરી આવો 2 મિનિટ હરિસુમિરન કરી. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसहस्रयां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धः श्रीकृष्णार्पणमस्तु. ત્રીજા સ્કંદનું વાણીમય પુષ્પ ભગવાનના ચરણમાં અર્પણ. આવો 2 મિનિટ હરિસુમિરન કરે અને પછી ચોથા સ્કંદમાં પ્રવેશ કરીએ. બધાને કથા સાથે સાથે આનંદ કરવાની બહુ ઈચ્છા છે. ભગવાનની કૃપા થાય તો આનંદ મળે, કેમ કે પોતે જ આનંદ સ્વરૂપ છે. થઈ જાઓ તૈયાર. રાધા રાની મીઠે રસ સે ભર્યો રી રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. મીઠે રસ સે ભરી રાધા રાની લાગે, રાધા રાની લાગે, હરિ બોલ. કારો યમુનાજીનો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રી રાધા રાની લાગે, મહારાની લાગે, મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રાધા રાની લાગે, મહારાની લાગે, પ્રેમ સે ગાઈએ. મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. જય હો.
यमुना जी तो कारी कारी राधा गोरी गोरी। 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 वृंदावन में धूम मचावे बरसाने की छोरी। वृंदावन में धूम मचावे बरसाने की शोर। रज धाम राधा झूकी रजधानी लागे रजधानी लागे। मन कारो कारो यमुना जीनो पानी लागे। रजधाम राजा झूकी रजधानी लागे रजधानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठे रस से भर्यो री राधा रानी लागे महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठे रस से प्रेम से गाइए। राधा रानी लागे महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। जय हो। श्री राधे। श्री राधे। काना नित मुरली में तेरे सुमिरे बारंबार। 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 कोटिन रूप धरे मन मोहन तऊ न आवे पार। कोटिन रूप धर मन मोहन तऊ आवे पार। अरे कोटिन रूप धरे मन मोहन तऊ न आवे पार। कोटिन रूप धर मन मोहन तऊ आवे पार। रूप रंग की छबीली पटरानी लागे पटरानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। रंग छबीली पटरानी लागे पटरानी लागे। मन कारो कारो यमुना जी नो पानी श्री लागे। राधे। ना भावे मने माखण मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। ना दिन दिन ना भावे मने माखण मिश्री अब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। मारी जी बढ़िया ने भावे राधा नाम मलाई। मारी जी बढ़िया ने भावे मारे राधा नाम लाई। मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम मलाई। मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम लाई। रज भानु की ललितो गुड़धानी लागे गुड़धानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। यश भागी ललित गुणधानी लागे गुणधानी लागे।
यमुना जी नो पानी लागे। मीठे रस से भर्यो रे राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। ये मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। जय हो श्री राधे। राधा राधा नाम रटत है जे नर आठो यार। राधा राधा नाम रटत है जो नर आठो यार। જેટલું કૃષ્ણનું નામ લેવામાં આનંદ છે એ ભક્તિ છે, એટલું જ રાધાનું નામ લેવામાં પણ ભક્તિ પ્રાપ્ત થાય। માટે રાધા રાધા નામ રટત હે જે નર આઠો દાર। राधा राधा नाम रटत है जो नर आठो यार। मन की बाधा दूर करत है राधा राधा नाम। मन की बाधा दूर करत है राधा राधा नाम। अरे मन की बाधा दूर करत है राधा राधा नाम। मन की बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठे रस से भर्यो री राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे। मन कारो कारो यमुना जी नो पानी 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 लागे। हे मने कारो कारो यमुना जी नो पानी लागे। राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से प्रेम से मिला गाइए। दे। राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। श्याम से मिला दे, घनश्याम से मिला दे। श्याम से मिला दे, घनश्याम से मिला दे। ओ श्याम से मिला दे, घनश्याम से मिला दे। श्याम से मिला दे, घनश्याम से मिला दे। अरे राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। अरे राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। मन कारो कारो यमुना जी नो पानी लागे। 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 ओ मन कारो कारो यमुना जी नो पानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। बोलिए राधे महारानी की जय। कृष्ण कन्हैया लाल की
रस से भर्यो रे राधा रानी लागे, महाराणी लागे। मने कारो कारो यमुना जीनो पानी लागे। मीठे रस से भरो रे राधा रानी लागे, महारानी लागे। मने कारो कारो यमुना जीनो पानी लागे। मने कारो कारो यमुना जीनो पानी लागे। मने कारो कारो यमुना जीनो पानी लागे। ओम परमात्मने नमः। मैत्रेय उवाच